કેદારનાથનું મંદિર તો કેવું મસ્ત જુઓ તો લાઈટો ને એ બાય જે તો જગમગે હે રહ્યો હુએ ભૂતળી બેન હે તો બહુ મસ્ત ને આપણે હારું થયું આરતી ટણે જ આવી ગયા ને એટલે આરતી એ કરવા થાશે પણ આપણે જોતો અહીંયા ટાઢ કેવી છે કોઈ સ્વેટર બેટર તો કઈ લઈ નથી આયા મેં તો કીધું તો મમ્મી કે અહીંયા ટાઢ હશે આપણે સ્વેટર બેટર કોક લઈ લ્યો તો કહેશે ના મારું તો કોઈ માન્યું નહીં ત્યારે હવે ભોગવો અને આપણે દ્વારકાથી આવતા હતા ત્યારે મારા ઝોલામાં મારા કપડા ને બધું હતું મારા થોડાક વરી સગુણાબેનનો લુગડો હતો ને એમાં બધા મેં પૈસા રાખ્યા હતા ને તો થેલો જ ખોવાઈ ગયો લ્યો હવે શું કરવાનું અને હવે અહીંયાથી આપણે પાછા જ જવું પડશે કેમ કે મારા લુગડા નથી મારા પાસે એ ભૂતળી બેન પૈસાની તો ચિંતા ન કરો એ તો મારા પાસે એ રહ્યા પણ તમારા લુગડાનું શું કરશું હવે પાછું જવું પડશે નકર સ્વેટર તો આપણે અહીંયા જ લઈ લઈએ હાલો નકર બહુ ટાટ લાગી જશે ને તો અહીંયા જ રામ થઈ જશે હવે મમ્મી સ્વેટર તો આપણે અહીંયા જ લેતા જાય કેમ કે બધા પાસે હા ભર્યું તું મેં કે ત્યાં બહુ સારા સ્વેટર મળે હે ને એટલે મારે લેવા હે હું તો ભેગા 2-3 લઈશ એટલે હાલે રે મારે હે હજી તો આપણે આ બીજું જ મંદિર હે હજી તો 2 મંદિર ફરવાના તો નહીં રહી આપણે નારે ના કાયડી હવે આપણે અહીંયા નહીં રહી કેમ કે આ બીજું મંદિર ફરાઈ ગયું ને એટલે બસ હવે કેમ કે આ ભૂતળી ભાભીને એને લુગડા ચોરાઈ ગયા હે તો હવે આપણે નહીં રહી જવું પડશે હવે ઘરે હા તો ભાભી તમે લુગડા અહીંયા જ લઈ લ્યો ને નારે ના કાયડી મારે અહીંયાથી લુગડા નથી લેવા હું અહીંયા મારે ઢગલો એક કબાટ ભર્યો છે તો શું કરવા વાદી બધાય નાખી દેવાના થાય એટલે મારે અહીંયા નથી લેવા અને અમે હવે ભૂતળાને ફોન આવ્યો તો ને કહેતો તો તમે 10 દી થયા ઘરે નથી આવ્યા ને બારે ફરો ફર્યો તો ક્યારે આવો હો મને મજા નથી આવતી હવે ઈ કે હાલો તો હવે આપણે દર્શન તો કરી લઈએ ભગવાનના હવે મમ્મી આપણે ભગવાનના દર્શન કરી લઈએ થોડી ગીચ ઓછી થાય ને એટલે આપણે જાય પણ આ કેવું મસ્ત મંદિર હે નહીં ક્યાંથી શેકથી ફરવા આવે નહીં મમ્મી આ જુઓ તો અહીંયા બધા માણસ ને આ માથે બોટલ હે સ્વેટર પહેરલ હે ને કાપડે જ નહીં કેવી ટાઢ પડે હે નહીં હુએ કાઢી અહીંયા ઠંડુ વાતાવરણ હોય ને એટલે ટાઢ વાય આપણને હાલો ને તારે ભૂતળી ભાભી આપણે અહીંયા દ્વારકામાં ભજન ગાયા હતા ને મિયા ગાઈ હાલો ને લે હું પાડું તમે મને જીલાવજો હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી હે મમ્મી તમે કેમ નથી મને જીલાવતા રહ્યા એવું એ ભૂતળી હું જીલાવે જાતી હતી પણ આ મંદિરનો નજારો એવો સારો હે કે હું જોવા ગઈ ને તો હું ભૂલી ગઈ હવે મમ્મી ઈ તો મને લાગ્યું નકર તમે જીલાયા વગર રહ્યો નહીં આવડતું હોય તો જીલો જ હા તો મમ્મી હવે એક તમે ઉપાડો લ્યો તમે તમને જીલાવશો શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો કે શંભુ શરણે પડી હું માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો એ કાયડી તને તો એકે આવડતું જ નથી લાગતું હું એકે નથી ગાતી ને અહીંયા કઈ નથી ગાતી તો નથી પણ જીલાવતી એ નથી ના ના મમ્મી હું એકેને ઉપાડ્યું તું તે કાયડી ને અત્યારે આવડતો જશે લે કાયડી હવે તું ઉપાડે એટલે મને એકે મહાદેવના ભજન તો નથી આવડતા પણ શિવ તાંડવ આવડે છે લ્યો 2 કડી ઈ ગાઈ દઉં શિવ તાંડવ તો અઘરું હશે નહીં ઈ તો અમને નહીં આવડે હો ઓલું તો સંસ્કૃતમાં ઘરે ગાતી હતી ઈ હવે ઈ મમ્મી રાવણે લખ્યું હે લ્યો 2 લીટી ગાઉં હવે પછી એને શિવ ભગવાન પ્રસન્ન થયાતા નહીં હવે મમ્મી ઈ જ ચટાટવી ગલજ્જલમ પ્રવાહ પાવી તત્સલે ગલે વલંબ્ય લંબિતા ભુજંગ તુંગ માલિકમ ડમડ્ડમડ્ડમડ્ડમ નિનાદ વડ્ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવમ ચટાકટાહ સભ્રમ ભ્રમન નિલિમ્પ નિર્જરી વિલોલવી ચિવલ્લવી વિરાજમાન મર્દુન ગલ
ધગત 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 જલલ લાટ પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમ ઓમ નમઃ શિવાય. હવે કાયડી બેન ગાય ઓછું પણ ગાય ભારે ભારે માં હો.